તો જો છાનું બેસી ગઈ છે. આજે બને છે મારી ફેવરિટ વસ્તુ. શું હશે તમે ગેસ કરો. ગેસિંગ ગેમ છે ને આપણા ક્લાયન્ટ મીન્સ આપણા વ્યુઅર્સ નો છે ને બહુ ખરાબ છે. આપણે ગેસ કરવાનું. તો જો જમી લીધા પછી છે ને હવે કઈક કરામત ચાલુ થઈ છે આપણા ઘરે. નજીક નજીક રહ્યો તો થાય. હાલો કુદો. તો જો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ હવે શાકભાજી લેવા. એમાં સ્પેશિયલી કોથમીર લાવવાની છે ને આદુ લાવવાનું. અને અત્યારે વરસાદ ચાલુ છે. તો જો સામે પૂનમ આંટી બેઠા છે અને એમના નણંદ આવ્યા છે સાથે તરાફીમાં. તો જો જાનવીએ છે ને આજે નવો વિડીયો બનાવવા માટે રેડી થઈ ગઈ છે અને બધી વસ્તુ લખવા માંડી છે. આપણે એજ્યુકેશનલ ચેનલ બી સ્ટાર્ટ કરી ને તો એનો વિડીયો શૂટ થાય છે મિસ હજી. તો જો ફ્રેન્ડ્સ જાનુ બેસી ગઈ છે અત્યારે ઉમરાની પૂજા કરવા માટે અને એની સાથે અમારી ટમટમ વરસાદ સાથેની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. ઉમરાન તો કેટલો બધો છે જાણે બહુ બધો આવશે પણ આવે ખાલી ટમટમ જ છે. અને જાનવીજી આજે ઓછા એવા ગરબા લીધા છે કેમ કે એને પગ હજી દુખે છે. જીમમાં રેવ પાર્ટીમાં જેણે સિટઅપ્સ કર્યા હતા એ હજી પેઇન થાય છે. મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જાનવી બેન સવાર પોરમાં નાસ્તો કરવા માંડ્યા. નાસ્તો કરવા બહુ ભૂખ લાગી હતી યોગામાં જઈને આવ્યા ને એમાં તો મેં કીધું પેલા થોડુંક ચવડો ખાઈ લે ને પછી કોફી પીએ. એમ ફૂલ ભૂખ લાગી એટલે થોડુંક કંઈક જમવું પડે ને ત્યાર પછી વશમાં લાગી જાય કા. નાસ્તાને તો હજી બહુ વાર છે. અત્યારે જરાક એવું પેટને ઓલે ભૂખ મારવા માટે પેટ પૂજા કરી લઈને થોડીક એવી તો ટેકો થઈ જાય એમ. એવું છે. કોફી તો જો અમારા હાથમાં જ છે ત્રણેયની, હજી કોઈ પીધી નથી. એવું છે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, અમારા વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં. હાઈપ કરો. શરૂ કરી દીધો મેં કીધું બાકી છે. ના તો ચાલો ગાઈસ બપોરની કોફી પીવા માટે અમે બહુ બધું અમે ગયા હતા પોસ્ટ ઓફિસે આધાર કાર્ડના નામ ચેન્જ કરાવવાને એવી રીતે તો અમારું તો કઈ કામ થયું નહીં પણ તોય અમે બધું ફરીને 2:30 ઘરે આવ્યા. ટાઈમ વેસ્ટ કરતા આવીને જમ્યા અને જમીને હજી ઉપર ગયા તો છોકરા આવી ગયા. હજી ગયા ચા કોફી પીવા બેઠી ગયા. હાલું ચા કોફી પીવા માટે બધા. કોફી અમે એટલી જ કોફી પીએ, ચા બનાવીએ છીએ પણ પીએ છીએ એકલી કોફી. તોય ચા કોફી ભૂલાઈ જાય. આટલા વર્ષો આપણે 27-28 વર્ષ ચા પીધી કે નહીં? 28 વર્ષ નહીં બટા, હજી તમે 24 વર્ષના છો બે. આપણે 30 વર્ષના હોય એવું કરે. હા મીઠું તો પણ તો 24 ના ભૂલાઈ ગયું તો જો છાનું બેસી ગઈ છે. આજે બને છે મારી ફેવરિટ વસ્તુ. શું હશે તમે ગેસ કરો. ગેસિંગ ગેમ છે ને આપણા ક્લાયન્ટ મીન્સ આપણા વ્યુઅર્સ નો છે ને બહુ ખરાબ છે. આપણે ગેસ કરવાનું કહે ને એ લોકો કરતા જ નથી. આળસુડા થઈ જાય છે. તો શું અમે તમારી માટે આટલું બધું ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ લાવવાનો પ્લાન કરતા હોય અને તમે આવું ગેસ તો કરતા હો જરી. તો પછી એવું છે આપણે કહી દેવું ગેસ નથી કરવા દેવું, કહી દેવું છે શું બનાવીએ છીએ. બનાવવાનો છે મારો ફેવરિટ મકાઈનો ચેવડો. સરસ, નાઈસ જે મારે એક ને જમવાનો છે. હા બાપા તું જ જમશે બસ, બીજું કોઈ નહીં જમે. ઓકે તમે નહીં? હા વાંધો નહીં. તો ફ્રેન્ડ્સ આપણે ઇમરજન્સીમાં એક કામ આવી ગયું હતું એટલે ઓફિસ ગયો હતો અને હવે આવી ગયો છું ઘરે. ફાઇનલી મકાઈનો ચેવડો બની ગયો છે. મસ્ત જમી લીધું છે પણ યાદ નહોતું, હવે યાદ આવ્યું. ભૂખ બહુ લાગી હતી ને મસ્ત ટેસ્ટી જમવાનું બધું બન્યું હતું એટલે છપ્પી બોલી ગઈ છે અને પછી યાદ આવ્યું કે વ્લોગ લઈ લઈએ આપણે એમ. બધાએ જમી લીધું છે. અમે બે છેલ્લા હતા, અમે થોડાક મોડા આવ્યા હતા. મને વરસાદ ચાલુ હતો કે નહીં એટલે મારે વધારે લેટ થયું. બાકી તો અમે 15 મિનિટ્સ જેવું તો કામ પતી ગયું હતું. 15 મિનિટ્સ પહેલા હું નીકળ્યો એમાં પણ રેઇનફોલ બહુ હાઈપર હતો એ સાઈડ, ફૂલ વરસાદ. હા તો શું કરું, વરસાદ નો ફૂલ હતો. હા ધીરો પડ્યો ને એટલે પછી નીકળી ગયો. તો રસ્તામાં ઘોકા સર્કલ સાઈડ ફૂલ આવવા માંડ્યો, પાછો પલ્લી ગયો. ઘરે આવ્યા હતા. ચેન્જ કરવા પડ્યા ક્લોથ્સ મારે. એવું છે. તો મસ્ત મજાનો ચેવડો છે જો મકાઈનો અને હવે આપણે આરોગી લઈએ છીએ હે ને. યસ. The next day. કપડા આવે છે. ભલે નહીં તો ભાઈ ફૂકાતો હોય તો આવે જ ને. ચોમાસું છે. હા. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ. તો જો અમે આવી ગયા છીએ અત્યારે
કોફી પીવા માટે નીચે આવ્યા છીએ. એ તો રીઝન નથી ખબર આપણને નીચે શું કામ આવ્યા કોફી. હા. આજે પૂજાપાઠ થઈ ગયા, થોડીક કોફી પીવાઈ ગઈ છે. પપ્પા યોગામાં, આજે પહેલો દિવસ છે, યોગામાં સરસ. ગયા છે. અમે લોકો યોગામાંથી આવી ગયા છીએ. અને અહીંયા અત્યારે ચોમાસાને લીધે આ હિંચકા નીચે અમે કપડા સુકવેલા છે. અહીંયા ત્યાં બેઠા છીએ. પછી ઉપર જવાની આળસ થઈ કે હવે નીચે આજે કોફી પી લઈએ. એટલે પછી અમે અહીંયા રાખ્યું છે. એવું છે. રીઝન બીજું કઈ નથી. બરોબર. તો આજે રાત્રે વરસાદ આવતો તો ખબર નથી આપણને કાંઈ. લાગતું તો આપણે ખરું. ક્યાં અહીંયા ખબર જ સવારમાં, હોય વહેલા છે. સવારમાં લાગતું તો થોડો કંઈક થોડો વરસાદ આવતો તો એવું. આવતો તો. નહીં, ખોટું બોલોમાં કોઈ જબસ કઈ ખબર જ નથી રહેતી. તેવું છે આજનો દિવસ. અને આજે અમે થોડાક વહેલા જવાના છે કેમ કે પોસ્ટ ઓફિસ વાળા અહીંયા કદાચ હંગામો કરવાનો છે. જો આજે ન કરી દે ને તો ધીંગાણું થઈ જવાનું છે પોસ્ટ ઓફિસમાં. કા સાચી વાત ને. મારે તો ધીંગાણા કરવાના જ થાવ, કામ કરવું હોય તો આવું જ. આજે જો આપણને ન ન ગમે એવી આજે ન કરી દે ને તો એનું ધીંગાણું તું કરી નાખવાનું રાજકોટની દીકરી છો. છે. તો પછી ધીંગાણા તમારા લોહીમાં હોય. એવું છે. તો ચાલો મસ્ત મજાની કોફી પી તું લઈએ. અહીંયા આવીને અમારા મળીએ જેવી થઈ પછી. ગઈ તો સારું કામી તું. તો જો ફ્રેન્ડ્સ, ચાલુ બેસી ગઈ છે અત્યારે ઉમરાની પૂજા કરવા માટે. અને એની સાથે અમારી ટમટમ વરસાદ સાથેની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. અંધારો તો કેટલો બધો છે, જાણે બહુ બધો આવશે, પણ આવે ખાલી ટમટમ જ છે. નથી બહુ આવતો કા. તો કેટલો આમ એકદમ ક્લાઉડી એટમોસ્ફિયર થઈ ગયું છે. સવારનું આવું જ છે, અંધારું 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 તો અંધારું. વરસાદ નથી આવતો. સાચી વાત ને, રેઇનફોલ નથી થતો. સાચી વાત. બહુ માખી પીછે ગમે જ નહીં ચોમાસામાં. તારો તો ફેવરિટ છે ને. વરસાદ આવે ઈ ફેવરેટ, પણ આ માખી ને બધું કીચડ થાય ને ઈ ફેવરેટ નથી. ગાઈસ અમે બેસી ગયા છીએ નાસ્તો કરવાની. નાસ્તામાં છે વઘારેલી ખીચડી. મસ્ત મજાની વઘારેલી ખીચડી અને સાથે છે મગ બાફેલું. આવે છે વરસાદ, ક્યારનો શરૂ છે રેઇનફોલ. ફૂલ અત્યારે હાઈપર થાય છે. ફેર વધારે આવે. થોડીક વાર પહેલા સ્લો હતો, અત્યારે હાઈપર થાય છે. નાસ્તો વહેલા ત્યારે કરીને મસ્ત મસ્ત. પછી આપણે પોસ્ટ ઓફિસે જવાનું છે. આવા વરસાદમાં ન જાય. કાર લઈને જવાનું. તો જો જમી લીધા પછી છે ને હવે કઈક કરામત ચાલુ થઈ છે આપડા ઘરે. નજીક રહ્યો તો થાય. અમે સ્કૂલમાં હતા ને ત્યારે બહુ હમ સો સુધી કૂદતા. હાલો કૂદો. એક જ ખોટ પડે છે. પી જવાની. હે? એટલે કેવું કરે બેન? અહીંયા દોરડાનો પ્રોગ્રામ શરૂ હતો. જમીને તરત હવે મીત ટ્રાય કરે છે. મીતનો વારો. બા તમારે નહીં, હાથ પગ કઈક ભાંગી જશે. મીઠને થોડું નાનું પડે છે. તારે પગ ચૂકાવાળા, તારે ચાંદની ચા બાળવાના. માણસ મોટા છે ને એટલે. વાળ કે પગ તો થઈ જાય. દાદા તમારે કૂદવા દોયડા? એ દાદા, એ દાદા, તું જા. બાને કૂદવાના છે. હું ન કૂદી શકું કાંઈ. બા કૂદે? નો કૂદે, ના પાડે દાદા. દોયડું ટૂંકું પડે છે. પગ ઊંચો ન બા ટ્રાય કરે છે હવે. આમ કરીએ કે આમ ન કરીએ. તો થાય જ તે, એમ થાય તો થાય જ તે. એમ જ કરવાનું, બીજું ક્યાં કઈ કરવાનું છે? ભૂલાઈ ગયું હોય. પડી ગયું એટલે ગમે થાય. કે આપણે ખેંચવાનું બા ન બી હોય. ગયા. હા, થઈ ગયું ને. મમ્મી ભટકાણી આયા. હું ભટકાણો મમ્મી આ. હું આમ નીચે બોલે તું ઠેકડો માર્યો છે. હારી પટનું વાગે તો લાલ થઈ ગયું. પહોંચી ગયું. તો હવે જો જાનવીજીનો વારો આવી ગયો છે. જોઈએ કે બહુ તો વધારે પડતો ઊંચો કૂદે છે. ના બરોબર કૂદે. સરસ છે. આમ થાકી જવાય. તને દોયડું મોટું પડે છે એટલે ત્યાં ન પકડી શકે. તો ટૂંકો થઈ જાય. નો ટૂંકું થાય. બસ તો વાહ. જમેલું પચાવી. આ વખતે ગારિયાધાર જાય ને તો ત્યાંથી ઓલું લેતો હોવું છે. ઓલું આપણે ગયા વખતે સાતમ આઠમમાં શું રમ્યા હતા એ લેતો હોવું છે.
ચોપાટ હા જો મસ્ત મસ્ત થયું હો. પગમાં ફસાઈ જાય. મસ્ત થયું પણ જો હા પછી આ વખતે સાતમ આઠમમાં છે ને અમે કુકી થી રમશો, અહીંયાથી રેતી લઈ લેશો આ ત્યાં વખતે આપણે છે ને ઓલો ઊનો મંગાઈ લેશું. પંકજસિંહની હા. રેતી લઈ લેશો એટલે કુકી થી પછી ઓલા બાકસના આવે પેપર હા એની પછી ચોપાટ એવું બધું સાતમ આઠમમાં આ રમવાનું. જો મારી ઝીણી આવી ગઈ ઝીણીને જમવાનું આપો કઈ કે ઝીણા હારે આવ્યા છે પાછા. લાલ્યો હારો રહ્યો. ભૂલતા ચાલ્યા જશે. તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ અત્યારે કિચનમાં અને તે છે આફ્ટરનૂન અને કોફી બનાવવાનો પ્લાન છે. મમ્મી ને પપ્પા જતા રહ્યા છે ખારડીમાં દેસણામાં, એટલે આપણે લોકો છે હું બા અને જાનુ અમારી ત્રણની કોફી બનાવીએ છીએ. મમ્મી લોકો કોફી પીને જતા રહ્યા વહેલા ગયા કાચા ના ચલો 4 o'clockમાં આસપાસ. એટલે મસ્ત મજાની કોફી પીને પછી છાનીનો પ્લાન છે કે થોડુંક ભૂખ લાગી છે એટલે કોર્નનો છે ચેવડો ગઈકાલ બનાવ્યો હતો એ જમવાનો છે. ચાલો તો જો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ હવે શાકભાજી લેવા. એમાં સ્પેશિયલી કોથમીર લાવવાની છે ને આદુ લાવવાનું, અને અત્યારે વરસાદ ચાલુ છે. શરૂ વરસાદ એમાં ડેડિકેશન જુઓ તમે. અમે કાજલ ફૂલ ટુ ડેડિકેશન એમાં મારું. આજ સવારમાં અમે ફૂલ વરસાદમાં કોર્ટમાં ગયા, પોસ્ટ ઓફિસે ગયા, બધું કર્યું, અને અત્યારના શરૂ વરસાદે અમે જઈએ છીએ શાકભાજી લેવા. ડેડિકેશન અમારી આગળથી શીખો તમે લોકો. હા ચાંદની તો પરાણે આવી હતી. એક વસ્તુ છે કે આજે હજી ચેન્જ કર્યું ને થઈ ગયો, મેસેજ આવી ગયો યોર નેમ હેઝ બીન ચેન્જ્ડ. નેમ નહીં કા બાયોમેટ્રિક્સ અપડેટ થયો. હા બાયોમેટ્રિક્સ અપડેટ થયું ને ફોટો ભૂંડીનો ભૂખ આવ્યો કા હે ને કતઈ ભૂંડો આવ્યો. એટલે ફોટો તો પાછો ચેન્જ કરવાનો જ છે હજી. હવે નામ ચેન્જ થઈ જાય ને બધી પ્રોસેસ પતી જાય પછી. મને એ નથી સમજાતું આધાર કાર્ડ વાળા લાઇટિંગ ને એવું કેમ નહીં રાખતા હોય, બધા ફોટા આવા જ રાખે. યસ એ વાત પડે. તો ચાલો હવે અમે શાક માર્કેટમાં જઈને કોથમીર ને લઈ આવીએ. મિલતે હે કોથમીર લેને કે બાદ. તમે જોઈ શકો છો વરસાદ ફૂલ આવે છે પણ તો બી લોકો શાક માર્કેટમાં મસ્ત મજાનું તાજું એવું શાક લેવા આવી ગયા છે. અને આપણે અત્યારે આવ્યા છે આપણેથી નજીક, એટલે શિવાજી સર્કલ વાળી જે માર્કેટ ભરાય છે ત્યાં. ને ત્યાં જનરલી દરરોજ ઘણા લોકો, હજારો લોકો શાક લેવા આવે છે, અને મસ્ત મજાનું તાજું તાજું શાક ને ભાજી બધું મળતું હોય છે. જાનું અત્યારે આદુ હમણાં આપણે બધું લઈ લીધું, કોથમીર ને આદુ લેવાનું બાકી હતું એટલે આદુ લે પછી આપણે જતા રહીશું ઘરે. તો જો જાનવીએ છે ને આજે નવો વિડીયો બનાવવા માટે રેડી થઈ ગઈ છે અને બધી વસ્તુ લખવા માંડી છે. આપણે એજ્યુકેશનલ ચેનલ બી સ્ટાર્ટ કરી ને તો એનો વિડીયો શૂટ થાય છે. મીન્સ હજી તો પહેલાં સમ્સ જે છે એના ટાઇટલ્સ ને એવું લખે છે, પછી આપણે શૂટ સ્ટાર્ટ કરી દઈશું એવું છે. અને ચેનલનું નામ છે પદ્મનાભ એજ્યુકેશન. તો અત્યારે તે સ્ટુડન્ટ્સ હો છો તો જઈને ફોલો કરી લ્યો, સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી, અને વિડીયોઝ જોઈને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. તો અત્યારે અમે 12થના સમ્સ ને એવો સોલ્વ કરીએ છીએ. 12th કોમર્સના સ્પેશિયલ અકાઉન્ટ્સના કાચા ખાલી એકાઉન્ટ્સ નાખતે એવું છે. તો ચાલો હવે શૂટ કરી લઈએ. તો ગાઈસ આજે બનાવવાનું છે મિસળ પાવ. મિસળ એટલે કે આ બધું કઠોળ છે એ તો બફાઈ ગયું છે. હવે એમાં મરચું ને એવું, લીલું મરચું ને આદુ ને એવું બધું નાખવાનું. ગ્રીન ચટણી બનાવવાની છે, આંબલીની ચટણી બની ગઈ છે, ડુંગળી ને છાસું, સેવ તો પડી છે. બ્રેડ અમે લઈ આવ્યા અત્યારે વરસાદમાં, જેમ તમે જોયું એમ શરૂ વરસાદમાં બધું લેવા ગયા હતા. ચાલો બધા મિસળ પાવ જમવા માટે. તો જો આપણે થોડાક પલ્લી ગયા છીએ અને વરસાદ ગયા ત્યારે ઓછો હતો પણ રિટર્ન થતો હતા ને ત્યારે પાછો સ્પીડમાં સ્ટાર્ટ થઈ ગયો. એટલે અમને વિચાર આવ્યો કે વરસાદના ડ્યુરેશનમાં તમારે એવી જગ્યાએ જવું હોય કે જ્યાં કાર જતી હોય તો કૃપયા કરીને કાર લઈને જજો. અને પૂનમ આંટી જોવે છે અમને કે અમે વ્લોગ શૂટ કરીએ છીએ એમ, ત્યાંથી એમના હિંચકા પર બેઠા તો રિક્વેસ્ટ છે નાની એવી કે કાર લઈને જવું, કેમ કે વરસાદનું કાંઈ એંધણ રહેતું નથી, ગમે ત્યારે ગમે એવો ધાબડવા માંડે છે. આજે સવારથી અત્યાર સુધી હજી રેઇનફોલ ચાલુ જ છે, ફૂલ મોર્નિંગ થી સ્ટાર્ટ થયો તો કાજલ. અમે જાગ્યા ને કોફી ને એવું પીતા હતા ત્યારથી સ્ટાર્ટ થયો તો અત્યાર સુધી થાય હજી. તમે યોગામાં ગયા ને ત્યારનો છે. હા એમ ત્યારનો સ્ટાર્ટ મી શરૂ છે. હજી સુધી ધીરો પડી ગયો છે પણ ઉભા રહેવાનું નામ નથી લેતો. બધી જગ્યાએ બહુ વરસાદ. યસ, અને સુરતમાં તો ભાઈ ફૂલ છે અત્યારે વરસાદ. સુરતમાં નહીં, આજે બાકી વરસાદ વાપી હા એ બધી સાઈડ, અમદાવાદમાં બી બહુ છે વરસાદ.
તો જો સામે પૂનમ આંટી બેઠા છે અને એમના નણંદ આવ્યા છે સાથે તરાફીમાં. તે બંને વાતચીત કરે છે અને ત્યાંથી અહીંયા જોતા હતા કે મેં તો લોક સ્ટાર્ટ કરી દીધો આમ શૂટ કરવાનો. તે બંને વાતો કરે છે. તો ગાઈસ બન ગઈ है ચટણી. મસ્ત મજાની ગ્રીન ફુદીના અને ફુદીનાનો યુઝ કર્યો છે? મરચા ફુદીનો નથી, કોથમીર. મરચા કોથમીર એની રીતે બનાવી. આદુ આદુ નહીં, અચ્છા આદુ इसमें डालना है. આમાં ડાયલું કે બાકી છે? डालना है, बाकी है. કેમ ડાયલું નથી હજી? નથી ડાલી, ડાલી દેવાય ને. હમણાં ડાલી દો. એવું છે. યસ. જવાનું ને ગરબામાં જવાનું છે ને. કેટલા દિવસથી નથી જતા? ચાલ ને આપણે આજે જવું हाँ, आज પડે तो ને પછી. जरूर पड़े ना. તો ગરબા इतनी વાળા ज्यादा રૂઠી बारिश हो रही है फिर भी हम जाएंगे, ગરબા વાળા રૂઠી જશે આપણીથી. નહીં જઈએ ને તો है ना. સાચી વાત ને. रूठी न जाए कहीं, કેમ रूठी थोड़ा जाए. રૂઠી જ જાય ને કે મિતભાઈ તમે આવતા નથી, જાનવી ભાભી તમે આવતા નથી. मीत भाई नटलो तो मान છે. યસ मीत भाई યસ. કાલે પાછું પોસ્ટ ઓફિસ જવાનું ને આપણે. કાલે તો પણ હું જઈશ ને વહેલો, તને સાથે મીટિંગ કરતો જાઉં. मुझे नहीं आना है. જવું તો પડે ને ચાલ. હું પણ તને તેડી જઈશ ને પછી પાછળથી વારો આવે ત્યારે. સવારથી નહીં લઈ જાઉં સાથે. જોઈએ જોઈએ બોઈએ ન આવે ચાંદનામાં. જો જોઈએ ન આવે જવું જ પડે એમ કીધું ને મેં તને. જો તો અત્યારે જો લેમન એડ થાય છે. કા લીંબુ એડ કરું, લેમન નહીં. ના એ લીંબુ. ઓહે બહુ બળ્યું, ક્યાં બધું તને? વાગી ગયું હતું ને ત્યાં લીંબુ એડ્યું ને એટલે. સવારમાં છત્રી વાગી ગઈ હતી ને કા? હા, જો અવાજ કરી જો. તો જો મસ્ત મજાનો સેવ ઉસળ બની ગયું છે. મિસળ પાવ. મિસળ પાવ બની ગયું છે અને અમે આવી ગયા છીએ ગરબામાંથી ઘરે. અને જાનવીજી આજે ઓછા એવા ગરબા લીધા છે કેમ કે એને પગ હજી દુખે છે. જીમમાં રેવ પાર્ટીમાં જેણે સિટઅપ્સ કર્યા હતા એ હજી પેઇન થાય છે. કડી ખમા હું કાંઈ નથી, શું નવું છે? કાંઈ નથી, મેં નહોતું. છે